નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મનરેગા વહીવટી શાખા PMAYG જેવા અલગ અલગ વિભાગમાં ભરતી જાહેર કરવામાં આવી રહી છે. મનરેગા અંતર્ગત 13 અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે, જે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત જિલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરાઈ છે. જેમાં સૌપ્રથમ યોજનાનું નામ વહીવટી શાખા સુપરવાઇઝરની પોસ્ટ છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ ડિપ્લોમા સિવિલ અને 1 વર્ષનો અનુભવ માંગેલ છે. બીજું આંકડા મદદનીશ, તેમાં બીકોમ વિથ સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને 2 વર્ષનો અનુભવ માંગ્યો છે. ત્યાર પછી હિસાબ વિભાગમાં જુનિયર એકાઉન્ટન્ટ ક્લાર્કની જે પોસ્ટ છે તેમાં બીકોમ, MS ઓફિસ અને 1 વર્ષનો અનુભવ માંગ્યો છે. PMAYG માં જિલ્લા કોઓર્ડિનેટરની પોસ્ટ છે. તેમાં MBA, MSW, MRS અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ માંગેલ છે. SBMG IEC કન્સલ્ટન્ટની પોસ્ટ છે. તેમાં માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન, જર્નાલિઝમ, પબ્લિક અફેર, સોશિયલ સાયન્સ એન્ડ MS ઓફિસનો કોર્સ કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે. એક્સપિરિયન્સ 2 વર્ષનો માંગેલ છે. હવે આ હતી જિલ્લા કક્ષાની જગ્યાઓ. તાલુકા કક્ષાની જે જગ્યા છે તેમાં વહીવટી શાખામાં જે પોસ્ટ છે વિસ્તરણ અધિકારી, તેમાં સ્નાતક કૃષિ પશુપાલનમાં સ્નાતક હોય અથવા MRM અને 3 વર્ષનો અનુભવ માંગેલ છે. વહીવટી શાખા અધિક મદદનીશ ઇજનેરની પોસ્ટ છે. તેમાં ડિપ્લોમા સિવિલ અને 1 વર્ષનો અનુભવ માંગેલ છે. જુનિયર ક્લાર્કની પોસ્ટ છે. તેમાં સ્નાતક અને CCC પાસ અને 1 વર્ષનો અનુભવ માંગેલ છે. તેમજ ગ્રામ સેવકની પોસ્ટ છે. તેમાં BRS અને 1 વર્ષનો અનુભવ માંગેલ છે. SBMG વિભાગમાં બ્લોક કોઓર્ડિનેટરની પોસ્ટ છે. તેમાં ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન, સોશિયલ સાયન્સ, રૂરલ સ્ટડીઝ 2 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલ છે. બ્લોક એન્જિનિયરિંગની જે પોસ્ટ છે તેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ, 1 વર્ષનો એક્સપિરિયન્સ. ક્લસ્ટર કોઓર્ડિનેટરની પોસ્ટ છે. ટોટલ તેમાં સૌથી વધારે 27 જગ્યાઓ છે. તેમાં ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન કરેલ હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે. મનરેગા અંતર્ગત જે ભરતી છે મનરેગા વિભાગમાં મદદનીશ પ્રોગ્રામ અધિકારીની, તેમાં કોઈ પણ વિષયમાં અનુસ્નાતક અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ. ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ છે. ડિપ્લોમા સિવિલ અને 1 વર્ષનો અનુભવ. MIS કોઓર્ડિનેટરની પોસ્ટ છે. તેમાં MCA, MSc, IT, BCA, PGDCA અને ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. ગ્રામ રોજગાર સેવકની પોસ્ટ છે. તેમાં સ્નાતક પાસ ઉમેદવાર અરજી કરી શકે છે. ત્યાર પછી PMAYG વિભાગમાં જે વર્કર્સ મેનેજર કમ કોઓર્ડિનેટરની પોસ્ટ છે તેમાં ડિપ્લોમા સિવિલ પ્રથમ વર્ગને અગ્રિમતા આપવામાં આવશે અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. અને MIS કમ કોઓર્ડિનેટરની પોસ્ટ છે. તેમાં MCA, MSc, IT, ICT અથવા તો BCA, PGDCA અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ ધરાવતા હોવો જોઈએ. તો અરજી સ્વીકારવાની જે છેલ્લી તારીખ છે તે છે 30/9/2025 સાંજના 5 વાગ્યા સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજી મોકલવાનું જે ઈમેલ ID આપેલ છે તે છે parishrm.chotaudepur@gmail.com. નોંધ આપેલ છે વય મર્યાદા 21 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા જ ઉમેદવાર અરજી કરી શકે છે. 3 મહિનાનો પ્રોબેશનલ સમય રહેશે. અરજી સાથે બાયોડેટા અને ડોક્યુમેન્ટ મોકલવાના રહેશે અને અરજી અને ડોક્યુમેન્ટની એક જ PDF બનાવીને મોકલી આપવાની રહેશે. ઉમેદવારે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્ર, કોમ્પ્યુટર જ્ઞાન અંગેના સપ્રમાણિત નકલ મોકલી આપવાના રહેશે. ઉમેદવાર અગાઉ કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ગેરશિસ્ત કે બેદરકારીમાં રદ બાતલ કરવામાં આવેલ ના હોવા જોઈએ અને આવા કોઈ પણ કારણમાંથી છૂટા કરવામાં આવેલ હોય તો તેની બાહેધરી લેખિતમાં અરજી સાથે રજૂ કરવાની રહેશે.
તો આઉટસોર્સના માધ્યમથી નિમણૂક આપ્યા પછી સદરુ જગ્યા પર સરકારશ્રી દ્વારા અધિકારી કર્મચારીની પ્રતિનિયુક્તિ દ્વારા નિમણૂક કરવામાં આવશે અને આપની સેવાઓ સમાપ્ત ગણાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો પરિશ્રમ એન્ટરપ્રાઇઝ ગોધરા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર આઉટસોર્સ આધારિત જગ્યાઓ ભરવા માટેની આ જાહેરાત હતી. કામનું જે સ્થળ છે તે છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા તાલુકા પંચાયત જિલ્લો છોટાઉદેપુર. લાયકાત ધરાવતા ઉમેદવારો બતાવેલ મેલ આઈડી ઉપર અરજી કરી શકે છે. ધન્યવાદ.